નમસ્કાર. ચાલો આજે ખેતીની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. આપણે આધુનિક ખેતીના એવા 3 મુખ્ય આધારસ્તંભો વિશે વાત કરીશું જે ખરેખર એક મજબૂત અને નફાકારક પાક મેળવવામાં બહુ જ મદદ કરી શકે છે. સાચું કહું તો અત્યારે ખેતી કરવી એ સહેલી વાત નથી. એક તરફ જીવાતોનો હુમલો, બીજી તરફ ક્યારેક વરસાદ આવે ને ક્યારેક ન આવે, અને ઉપરથી ખર્ચ તો સતત વધતો જ જાય છે. આ બધાની વચ્ચે સારો પાક કેવી રીતે લેવો એક મોટો સવાલ છે. પણ એનો મતલબ એ નથી કે કોઈ રસ્તો જ નથી. ઉકેલ છે, અને એ પણ આપણા હાથમાં જ છે. અહીં આપણે નિષ્ણાતોની સલાહ લઈને એક એવું માળખું સમજીશું જે આ બધા પડકારોનો સામનો કરવામાં આપણને મદદ કરશે. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી મહત્વના આધારસ્તંભથી, જે છે સંકલિત જીવાત વ્યવસ્થાપન. આ એક એવી રીત છે જેમાં આપણે જીવાતોને કાબૂમાં લેવા માટે સ્માર્ટ અને લાંબા ગાળાના ઉકેલો પર ધ્યાન આપીશું. હવે જુઓ, સંકલિત જીવાત વ્યવસ્થાપન એટલે કે આઈપીએમનો અર્થ એવો બિલકુલ નથી કે આપણે દવાઓનો છંટકાવ બંધ કરી દઈએ. ના, પણ એનો મતલબ એ છે કે દવાઓ આપણો છેલ્લો ઉપાય હોવો જોઈએ. એ પહેલા આપણે બીજી ઘણી કુદરતી અને ભૌતિક પદ્ધતિઓ અપનાવી શકીએ છીએ. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ જીવાત નિયંત્રણના ઉપાયો ક્યારેક બહુ જ સરળ હોય છે. શું કોઈએ વિચાર્યું હશે કે માત્ર એક રંગનો સાચો ઉપયોગ કરીને આખા પાકને બચાવી શકાય? આ જુઓ, કપાસમાં થ્રિપ્સ નામની જીવાત બહુ નુકસાન કરે છે. હવે એક સંશોધનમાં શું જોવા મળ્યું કે વાદળી રંગના સ્ટીકી ટ્રેપ એટલે કે ચીકણા પિંજરા આ જીવાતને સૌથી વધુ આકર્ષે છે. એક ટ્રેપ પર લગભગ 94 થ્રિપ્સ પકડાય, જ્યારે પીળા પર 79. છે ને એકદમ સરળ પણ અસરકારક ઉપાય? આ જ તો વાત છે. જીવાત નિયંત્રણ એટલે ખાલી દવાનો છંટકાવ નહીં, એ તો એક આખી સિસ્ટમ છે જેમાં આપણે ફેરોમોન ટ્રેપ લગાવી શકીએ, પક્ષીઓ માટે ટી આકારના સ્ટેન્ડ મૂકી શકીએ જેથી એ ઈયળો ખાઈ જાય, રાત્રે લાઇટ ટ્રેપ ગોઠવી શકીએ, અને લીમડા, ધતુરા જેવી કુદરતી વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકીએ. સારું, તો હવે આવીએ આપણા બીજા આધારસ્તંભ પર, અને એ છે ચોક્કસ પાક પોષણ. સીધી વાત છે, જેમ આપણને તંદુરસ્ત રહેવા માટે સંતુલિત ભોજન જોઈએ, બસ એ જ રીતે છોડને પણ પોતાના વિકાસ માટે ચોક્કસ પોષક તત્વોની જરૂર પડે છે. આપણે બધા NPK વિશે સાંભળ્યું છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. પણ એ ત્રણેયનું કામ અલગ અલગ છે. સમજો કે નાઇટ્રોજન છોડને લીલોછમ રાખે છે, ફોસ્ફરસ એના મૂળ અને ફૂલ મજબૂત બનાવે છે, અને પોટેશિયમ ફળની ક્વોલિટી સુધારે છે અને રોગો સામે લડવાની તાકાત આપે છે. અને વાત ખાલી NPK પર પૂરી નથી થતી. કેલ્શિયમ જેવા સૂક્ષ્મ તત્વો પણ એટલા જ જરૂરી છે. જો કેલ્શિયમની ઉણપ હોય ને તો ટામેટા અને મરચામાં નીચેની બાજુએ કાળા ડાઘ પડી જાય છે, અને આ એક નાની ઉણપ આખા પાકને બરબાદ કરી શકે છે. અને હા, એક બહુ જ અગત્યની વાત, ખાતર કે ટોનિકનો છંટકાવ ક્યારે કરવો? મોટાભાગના લોકો બપોરે છંટકાવ કરે છે, પણ એ મોટી ભૂલ છે. બપોરના તડકામાં છોડના પાંદડાના છિદ્રો બંધ હોય છે, એટલે દવા અંદર જતી જ નથી. એટલે હંમેશા છંટકાવ વહેલી સવારે અથવા તો મોડી સાંજે જ કરવો, જેથી એનો 100% ફાયદો મળે. અને હવે આપણો ત્રીજો અને છેલ્લો આધાર સ્તંભ, સંસાધનોનો સ્માર્ટ ઉપયોગ. આજકાલ પાણી અને જમીન બંનેની કિંમત સોના જેવી છે, એટલે એનો જેટલો સારો ઉપયોગ કરીએ એટલો ફાયદો. પાણી બચાવવા માટે મલ્ચિંગ જેવી કોઈ ટેકનિક નથી. શું કોઈ માની શકે કે મલ્ચિંગ પેપર વાપરવાથી પાણીનો વપરાશ સીધો 40% સુધી ઘટાડી શકાય છે? આ તો બહુ મોટો આંકડો કહેવાય. અને ફાયદા ખાલી પાણી બચાવવા પૂરતા નથી. મલ્ચિંગથી નીંદણ નથી ઉગતું એટલે મજૂરી બચે, ખાતર ધોવાઈ નથી જતું એટલે પૂરેપૂરું કામે લાગે, અને ફળ જમીનને અડતા નથી એટલે ક્વોલિટી સારી રહે અને બજારમાં ભાવ પણ સારા મળે. એક કામ અને ફાયદા અનેક. જમીનને જીવંત અને ફળદ્રુપ રાખવા માટે લીલો પડવાશ એ આપણી એક જૂની પણ સોના જેવી પદ્ધતિ છે. આમાં શણ જેવા પાક ઉગાડી એને પાછા જમીનમાં જ ખેડી દેવામાં આવે છે. આનાથી જમીનને મફતમાં કુદરતી ખાતર મળી રહે છે. એક બહુ મહત્વની વાત સમજવા જેવી છે. આપણો ધ્યેય જમીનમાં ખાલી પાણી રેડવાનું નથી, પણ ભેજ જાળવી રાખવાનો છે. એટલે કે જમીનમાં હવા અને પાણીનું 50-50 મિશ્રણ હોવું જોઈએ. આ જ કારણ છે કે ઉનાળામાં પિયત ક્યારે આપવું એ બહુ જ અગત્યનું છે. જો બપોરે પિયત આપીએ તો સખત ગરમીમાં મોટાભાગનું પાણી તો બાષ્પીભવન થઈને ઉડી જાય, અને ગરમ પાણી મૂળમાં જાય તો મૂળ બફાઈ જવાનું જોખમ રહે. પણ એના બદલે જો સાંજે કે રાત્રે પિયત આપીએ તો 4 મોટા ફાયદા છે. પહેલું,
બાષ્પીભવન લગભગ 0. બીજું, છોડ દિવસભરના તડકાના તણાવમાંથી બહાર આવે. ત્રીજું, મૂળને આખી રાત પાણી શોષવાનો સમય મળે. અને ચોથું, જો ખાતર આપ્યું હોય તો એનું બેસ્ટ રિઝલ્ટ મળે. અને છેલ્લે એક વાત યાદ રાખવા જેવી છે. આ ત્રણેય આધારસ્તંભો એટલે કે જીવાત નિયંત્રણ, પાક પોષણ અને સંસાધનોનો ઉપયોગ એ કંઈ અલગ અલગ નથી. એ બધું એકબીજા સાથે જોડાયેલું જ છે. દાખલા તરીકે, જો જમીન સારી હશે તો છોડ મજબૂત થશે અને મજબૂત છોડ પર જીવાતોનો હુમલો ઓછો થશે. તો હવે સવાલ એ છે કે આપણે આપણા ખેતરમાં કયા આધારસ્તંભ પર સૌથી પહેલા કામ શરૂ કરી શકીએ? આ ત્રણેય પદ્ધતિઓને એક સંપૂર્ણ સિસ્ટમ તરીકે જોવી એ જ સાચી અને નફાકારક ખેતી તરફનું પહેલું પગલું છે. આ જાણકારી માટે આભાર.